અમદાવાદમાં ચાંદલોડિયાના સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। રીડેવલપમેન્ટની રજૂઆત તંત્ર દ્વારા ન સાંભળવામાં આવી, જેથી રોષ પ્રવર્તી રહ્યો છે। એએમસી કચેરીએ ઘરવખરી સાથે સ્થાનિકો પહોંચ્યા। 8 મહિનાથી રજૂઆત બાદ પણ પરવાનગી ન આપતા રોષ પ્રવર્તી રહ્યો છે। ત્યારે સ્થાનિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। અનોખો વિરોધ જોવા મળ્યો છે। એએમસી સામે સોસાયટીના સ્થાનિકોએ વિરોધ કર્યો। ચાંદલોડિયાના જે એક સોસાયટી હતી તેના સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। દિવ્યા લાઈવ જોડાયેલા છે અમારી સાથે। દિવ્યા, એએમસીની જે કચેરી છે તેની સામે આજે વિરોધ કરવા માટે થઈને ચાંદલોડિયાના સ્થાનિકો પહોંચ્યા છે, શું કારણ રહ્યું? રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અનેક વખત સ્થાનિકો દ્વારા ચાંદોડિયાના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। મનપામાં પણ જે પ્રકારે પ્રોસેસ થતી હોય તે પ્રકારે ઓનલાઈન ફોર્મ પણ ભરવામાં આવ્યું હતું અને છેલ્લા 8 મહિનાથી સ્થાનિકો મનપા દ્વારા રીડેવલપમેન્ટની માંગણી છે તે સ્વીકાર કરવામાં આવે અને જે રજૂઆત છે તેની પરવાનગી આપે, પરંતુ કોઈ પણ પ્રકારનો નિર્ણય મનપા દ્વારા લેવામાં ન આવ્યો, જેને લઈને સ્થાનિકોએ આ અનોખો વિરોધ કર્યો છે કે કોર્પોરેશનની કચેરીમાં ઘર વખરીનો સામાન લઈને ત્યાં જ રહેવા ગયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે 45 વર્ષ જૂનો આ સ્કીમ છે અને અહીંયા સ્વયંભૂ તેઓ રીડેવલપમેન્ટ માટેની ઈચ્છા ધરાવે છે અને તેના કારણે તેમને પરવાનગી આપવામાં આવે, પરંતુ આજ દિન સુધી તેમને પરવાનગી મળી નથી। એટલે કે સ્થાનિકોએ આજે કોર્પોરેશન સામે અનોખો વિરોધ દર્શાવીને પોતાની રજૂઆત કરી છે। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।